ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 18 જેનું નામ છે વન્ય જીવન. આપણે જોયું કે ભારતમાં ભૂપૃષ્ઠ અને આબોહવા કેટલી વિવિધતા ધરાવે છે અને આવી જ વિવિધતા આપણે ત્યાં જંગલોમાં વન્ય જીવમાં પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં તમામ સજીવની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જેમાંથી 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. એમાં પક્ષીઓ, સરીસૃપ, ઉભયજીવી, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાત, કીટકો, જીવજંતુઓ વગેરે બધું એમાં સમાઈ જાય છે. અને આ ઉપરાંત દેશના જેટલા પણ જંગલો છે એ વિવિધ પ્રકારના જંગલો જે છે ત્યાં અમુક જંગલોમાં તો આપણે શોધખોળ કરી પણ નથી અને ત્યાં જે જીવસૃષ્ટિ છે એની ઓળખના હજુ પ્રયત્નો ચાલી રહ્યા છે. આમ છતાં પણ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત 6થા ક્રમે આવે છે. જંગલો કેટલા પ્રકારના છે, એમાં કયા જંગલમાં કેટલી સજીવ સૃષ્ટિ છે, એ બધું આપણે ધોરણ 10માં અભ્યાસ કરીશું. ધોરણ 10માં પણ આવો પાઠ છે કે વન્ય અને વન્ય જીવ, કે જેમાં માત્ર વન્ય જીવ નહીં પરંતુ વન એટલે જંગલની પણ વાતચીત એમાં કરવામાં આવી છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. વનસ્પતિમાં વિવિધતા હોય, દરેક સજીવમાં વિવિધતા હોય અને એને આધારે આપણે પ્રદેશો અલગ પાડ્યા છે. એનું કર્યું છે આપણે વર્ગીકરણ. જેમ કે ભારતમાં 9 પ્રાણી ભૌગોલિક પ્રદેશ આપણે પાડ્યા છે. એમાં હિમાચલ પ્રદેશ, લડાખ શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો. એટલે નંબર 3માં છે હિમાલયમાં નીચલું પણ ત્યાં વનાચ્છાદિત એટલે કે વન પુષ્કળ પ્રમાણમાં છે, જંગલો છે. અને ચોથું છે હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ત્યાં એક પણ વૃક્ષ જોવા મળતું નથી. આટલો ફરક છે નંબર 3 અને 4માં. 5મું છે ઉત્તરનું મેદાન, 6થું રાજસ્થાનનો રણ પ્રદેશ, 7મું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને 8મું સમુદ્ર કિનારો અને છેલ્લું 9મું છે નીલગિરીની પહાડીઓ. તો આપણે ભારતમાં પ્રાણીની વિવિધતાને આધારે આપણે 9 ભૌગોલિક પ્રદેશોનું વર્ગીકરણ કર્યું છે. હવે ટોપિક છે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિ, કે ભારતમાં સજીવમાં કેટલા પ્રકારની આપણને વિવિધતા જોવા મળે છે. જેમ કે દક્ષિણના દ્વીપકલ્પીય જે જંગલો છે ત્યાં એશિયાઈ હાથી, પછી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં એક સિંગી ભારતીય ગેંડો, પછી હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, કે ત્યાં ખૂબ જ ઠંડી હોય છે, આખો વિસ્તાર બરફવાળો હોય, ત્યાં જે દીપડા જોવા મળે એને કહેવાશે હિમદીપડા. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. આમ દરેક વિસ્તારમાં અલગ અલગ આપણને જીવસૃષ્ટિ જોવા મળે છે. અને જ્યાં ઘાસ છે એ ઘાસવાળા વિસ્તારમાં જે પક્ષી લુપ્ત થઈ ગયું છે, ગોરાડ, એ પણ ત્યાં છે એવા સમાચાર મળ્યા છે. હવે લુપ્ત એટલે શું? તો જે પ્રજાતિની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી હોય, હવે તે સંખ્યા જોવા મળશે જ નહીં. તે પક્ષી કે જે સમુદાય હોય એ જોવા જ નહીં મળે. ધીરે ધીરે એ શૂન્ય થઈ જશે, એને કહેવાશે લુપ્ત થવાની તૈયારીમાં છે. જેમ કે આજથી
15 વર્ષ પહેલા ચકલીઓ ઘરમાં જોવા મળતી હતી. એટલી બધી સંખ્યામાં ઘરમાં આવે કે પંખો બંધ કરવો પડતો હતો કે જેથી પંખામાં ભૂલથી આવી ન જાય, અને ઘરમાં જ માળા બનાવે. એના બદલે હવે તમે જુઓ કે ચકલી તમને ક્યાંય જોવા જ નથી મળતી. એની સંખ્યા ધીરે ધીરે એકદમ ઘટી ગઈ છે. એટલે ચકલી લુપ્ત થવાની તૈયારીમાં છે. લુપ્ત એટલે એ આખી પ્રજાતિનો નાશ થઈ જાય. તો એવું ઘોરાડ પક્ષી એ પણ હવે જોવા મળ્યું છે. અને શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના પક્ષીઓ ઉતરી આવે છે આપણા ત્યાં. પશ્ચિમ ઘાટના ગીચ વનમાં તો ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં આવેલું હોવાથી નામ શું પડી ગયું? નિકોબારી કબૂતર. એ પણ દુર્લભ પક્ષી છે. દુર્લભ મતલબ ભાગ્યે જ જોવા મળતું. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ આપણને જોવા મળે છે. સસ્તન વર્ગના અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપ જેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરે પણ ત્યાં જોવા મળે છે. અને સમુદ્ર કિનારે જ્યાં જળ વિસ્તાર છે તે જગ્યાએ પણ અલગ અલગ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુડોગ, ઓક્ટોપસ, વહેલ એવી ઘણી બધી આપણને જીવસૃષ્ટિ જોવા મળે છે. જંગલની વાત કરીએ તો જંગલ વિસ્તારો ઉપરાંત જ્યાં કૃષિ હોય એટલે કે ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર કે જ્યાં પશુઓનું ચરણ થતું હોય એટલે પશુઓ ચરવા આવતા હોય, અને પડતર જમીન જ્યાં કોઈ ખેતી થતી હોતી નથી. તો કૃષિ વિસ્તારો જ્યાં ખેતી થાય છે, ગોચર જ્યાં પશુઓ ચરવા આવે છે, અને પડતર જ્યાં કોઈ જ પ્રવૃત્તિ થતી નથી. આ તમામ પ્રકારની જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો આવા ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. અને પક્ષીઓની વાત કરીએ તો કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીડક, સમડી, કાબર, ઢોરબગલા આવા ઘણા બધા ત્યાં જોઈ શકાય છે. આમાંથી અમુક નામ તમે સાંભળ્યા પણ નહીં હોય. તો આટલા માત્ર નામ તમને આપે છે. ખરેખર તો આ જીવસૃષ્ટિ એટલી બધી છે, એટલી પ્રજાતિઓ છે કે એ ટેક્સ્ટબુકમાં સમાય જ નહીં, પણ તમને અમુક જ નામ એ લોકોએ આપ્યા છે ટેક્સ્ટબુકની અંદર. તો ભારતમાં આટલી બધી વિવિધતા આ વન્ય જીવ સૃષ્ટિમાં જોવા. આ તો માત્ર વન્યની વાત છે. જે આપણા પાલતુ છે એ તો અલગ પાછા. આ તો માત્ર વન્યમાં જે જીવ રહે છે એની વાત છે. આ એટલે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિની વાત આપણે કરી છે કે આટલી બધી વિવિધતા, આટલી પ્રજાતિઓ આપણે એમાં જોવા મળે છે. હવે ટોપિક છે વન્ય જીવો અને સંરક્ષણની જરૂરિયાત. કે આ વન્ય જીવો જે છે એમનું રક્ષણ કેમ કરવું જોઈએ, એ શું કામ જરૂરી બન્યું છે. તો આપણે ઘણા દાયકાઓથી જોતા આવ્યા છે કે અમુક પ્રજાતિઓ, અમુક વન્ય જીવો એમનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. એમની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. અમુક તો લુપ્ત થવાને આરે છે. મેં આપને હાલ વાત કરી ચકલીની. એવા ઘણા ઉદાહરણ છે કે એ પ્રજાતિઓ હવે ધીરે ધીરે ઓછી જોવા મળે છે. અમુક લુપ્ત થઈ ગઈ છે, સંપૂર્ણ નાશ પામી છે, અને અમુક લુપ્ત થવાની તૈયારીમાં છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતા હતા, અને આજે 2014માં જે આપણા પર્યાવરણ મંત્રાલય જે છે એની ગણતરી મુજબ તે આંકડો માત્ર 2226 છે. ક્યાં હજારો અને ક્યાં માત્ર 2000ની આસપાસ. પણ છેલ્લા થોડાક વર્ષોમાં આપણે જે સંરક્ષણ કર્યું છે એના કારણે વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની કહી શકાય કે સંરક્ષણથી આપણને ફાયદો થયો છે, લાભ મળ્યો છે. દૂધાળા પશુઓ એમની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાને આરે છે.
હવે તમને ગીધની વાત કરું તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે એવું કહેવાય. કારણ કે જંગલમાં જ્યાં ત્યાં જે પશુઓ મરી જાય છે એમના મૃતદેહો ત્યાં પડી રહે છે, એ સડે છે અને પ્રદૂષણ ફેલાવે છે. પણ એના કરતાં એ ગીધ એ બધું માંસ ખાઈ જાય છે, એટલે ના સડો થાય છે કે ના તો પ્રદૂષણ ફેલાય છે. એટલે ગીધ આ તમામ માંસ ખાઈ જતો હોવાથી એને કુદરતનો સફાઈ કામદાર કહેવાય છે કે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મૃતદેહનું સડન થવા દેતો નથી. પણ હવે જે દૂધાળા પશુઓ જે છે, જે આપણને દૂધ આપે છે, ગાય ભેંસ મુખ્યત્વે, હવે વધુ દૂધ લેવાની લાલસામાં એના માલિકો એ ગાય ભેંસને જે દવા આપે છે ડાયક્લોફેન્સ, એ દવા પ્રતિબંધિત છે. કારણ કે એ દવાથી ગાય ભેંસ દૂધ વધારે આપશે તો માલિકને વધુ લાભ થશે, વધુ પૈસા મળશે, પણ સામે એ ગાય ભેંસનું સ્વાસ્થ્ય જોખમાય છે. અને જ્યારે એ મરી જાય છે અને એમનું માંસ જે એ પણ બગડી ગયું હોય છે, શરીરમાં બધે એ વાયરસ ફેલાયો છે અને એવું માંસ આ ગીધ ખાય છે, તો એના કારણે ગીધની સંખ્યા પણ નાશ થવાની તૈયારીમાં છે. એવા ગીધ પછી મૃત્યુ પામે છે. અને આ રીતે આ ડાયક્લોફેન્સ પ્રતિબંધિત દવા હોવા છતાં પણ એ દૂધાળા પશુઓને વધુ દૂધની લાલસામાં જે માલિકો આપે છે, જેના કારણે એનું માંસ દૂષિત થાય છે અને એ દૂષિત માંસ ખાવાથી ગીધ પણ મૃત્યુ પામે છે. તો આ રીતે ગીધ પણ હવે નામશેષ થવાની તૈયારીમાં છે. 20મી સદીની શરૂઆતમાં જંગલમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં જંગલમાંથી નષ્ટ થયા છે. ગીર, એમાં એશિયાઈ સિંહ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે, એની બહાર ક્યાંય જોવા મળતા નથી. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેની સંખ્યા 2015ની ગણતરી મુજબ 523ની આસપાસ છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, એની સંખ્યા પણ હવે ધીરે ધીરે ઘટી છે. વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે, પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્ય જીવોની સંખ્યામાં ઘટાડો થાય તો એ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો છે એવું સૂચવે છે. કારણ કે જ્યારે પર્યાવરણ દૂષિત હશે તેમાં રહેનારા વન્ય જીવો પણ દૂષિત થવાના, બીમાર પડવાના અને મૃત્યુ પામવાના. તો આ જે વન્ય જીવોની સંખ્યા ઘટી રહી છે દર્શાવે છે કે એનું પર્યાવરણમાં ગુણવત્તામાં ખામી છે, અને આ એક ચિંતાવાળી બાબત કહી શકાય. ગુજરાતના પર્વતીય વન વિસ્તારનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ એ તો હવે ભાગ્યે જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો, જે આપણને સહજ જોવા મળે, તરત જ જોવા મળે, હવે એ પણ ભાગ્યે જ નજરે પડે છે. આપણે જેટલી વાતચીત કરી આ ટોપિકમાં, એ બધા પશુઓ હવે ધીરે ધીરે નામશેષ થવા આવ્યા છે. એની સંખ્યા હવે એકદમ ઘટવા આવી છે. એનું કારણ છે માનવીની લાલચ. માનવી પોતાના લાલચ માટે, પોતાના લોભ માટે, પોતાના ફાયદા માટે એને નુકસાન પહોંચાડે છે. વિકાસ અને પ્રગતિની દોડમાં આપણે જંગલો કાપીએ છીએ, વૃક્ષો કાપીએ છીએ, ઉદ્યોગો સ્થાપીએ છીએ, એમાં જે હવા દૂષિત થાય છે, એનું કેમિકલનું પાણી એ નાખે દરિયામાં કે નદીમાં, તો એ પાણી દૂષિત થાય છે. આ રીતે આપણે આપણી લાલસામાં આજે આખું પર્યાવરણ જે છે આપણું, એમાં હવા, પાણી, બધું, જમીન, બધું આવી ગયું, એ બધું આપણે દૂષિત કર્યું છે. એને કારણે આ વન્ય જીવોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. પણ હજુ પણ સમય છે, હજુ પણ આપણે વન્ય જીવ, આ પર્યાવરણ અને નહીં સાચવીએ, સંરક્ષણ નહીં કરીએ, એનું જતન સંવર્ધન નહીં કરીએ, તો કદાચ આગામી દિવસોમાં એવું બને કે વન્ય જીવો પછી માનવીનો વારો પણ આવી શકે છે નાશ થવા માટે. એટલા માટે આપણો વારો ના આવે એ માટે હજુ પણ ચેતવાની જરૂર છે કે આપણે
પર્યાવરણને દૂષિત ન કરીએ અને જંગલો કાપીએ નહીં. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, જે આપણો નવો ટોપિક છે, કે ભારતમાં અમુક વિસ્તાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, જેના કારણે એમાં રહેતા વન્યજીવો સુરક્ષિત રહી શકે. તો કયા કયા અભયારણ્ય આપણા ભારતમાં છે એનું આખું કોષ્ટક ટેક્સ્ટબુકમાં આપ્યું છે, જેમાં અમુક નામ હું બોલું છું. જેમ કે અસમમાં આવેલું કાજીરંગા અભયારણ્ય, એમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ રહેતા હોય છે. ગુજરાતમાં આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં સિંહ, દીપડા અને ચિત્તલ રહેતા હોય છે. કર્ણાટકમાં આવેલું બાંદીપુર, જ્યાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા રહેતા હોય છે. અને કાશ્મીરમાં આવેલું દચી ગામ, ત્યાં હામુર એટલે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ રહેતા હોય છે. આવા 9 અભયારણ્યનું લિસ્ટ તમે ટેક્સ્ટબુકમાં આપ્યું છે. તમે એ વાંચી લેજો કે કયા રાજ્યમાં કયું અભયારણ્ય છે અને એમાં કયા વન્ય જીવો છે, કારણ કે આ 1 માર્ક્સમાં એમાંથી આવી શકે છે. નવો ટોપિક છે વન્ય જીવો પરના જોખમો. તો કયા કયા જોખમ છે? તો મેં કહ્યું એમ કે માનવી પોતાના લોભ અને ફાયદા માટે વિકાસની હડફેટે સમગ્ર વન્ય જીવ સૃષ્ટિનો ભોગ લે છે. જેમ કે અમુક પ્રાણીઓના માંસ, એમની ખાલ, દાંત, વાળ, હાડકાં એ બધું મેળવવા માટે એનો શિકાર કરતા હોય છે. અમુક મનુષ્યો પોતાના શોખ માટે પણ શિકાર કરતા હોય છે. અને આધુનિક જે આપણી દોડ છે, આધુનિક દોડ, જેમાં આપણે મોલ બનાવવા છે, શાળા બનાવી છે, હોસ્પિટલ બનાવી છે, ઓફિસ બનાવી છે, દુકાન બનાવી છે, ફ્લેટ બનાવવા છે, એના માટે જંગલો કાપી રહ્યા છે. વધતી વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બધું બનાવવું જરૂરી તો છે જ, પણ એ જંગલના ભોગે બને છે, એટલે નુકસાન પણ સામે થઈ રહ્યું છે આપણને. અને જેમ જેમ નુકસાન જંગલ કપાશે એમ નુકસાન વધશે, કારણ કે જંગલ નહીં હોય તો વરસાદ ઓછો પડશે, CO2 વાયુનું પ્રમાણ વધી જશે, O2નું પ્રમાણ ઘટી જશે, ગરમી વધી જશે, ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધી જશે, જમીનનું ધોવાણ થશે. ટૂંકમાં જેટલા ફાયદા જંગલથી હતા, જેટલા પણ ફાયદા જંગલથી હતા એ બધા નુકસાનમાં ફેરવાઈ જશે જો જંગલ નહીં હોય તો. તો જંગલમાં જે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ જે છે એમની સંખ્યા બેલેન્સિંગ રહેવી જોઈએ. જો એ સંતુલન જોખમાશે તો ધીરે ધીરે એની અસર મનુષ્ય ઉપર પણ થઈ શકે છે. ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ થાય છે. એટલે આપણે જંગલો કાપી નાખ્યા તો જંગલોમાં એમનું નિવાસ સ્થાન છે. આ પ્રાણીઓનું એ રહે છે ક્યાં? જંગલમાં, એમનું ઘર છે. હવે જંગલો આપણે કાપી નાખીએ, એમનું ઘર રહે જ નહીં તો એ જાય ક્યાં? એટલા માટે તમે સમાચારમાં સાંભળ્યું હશે કે દીપડો ગામમાં ઘૂસ્યો કે દીપડો હાઈવે પર દેખાયો. આવા વિડીયો પણ જોતા હશો. એનું કારણ છે કે એમનું ઘર આપણે કાઢી નાખ્યું છે, તો એ બધા જાય ક્યાં? અને બચારો ખોરાકની શોધમાં ભટકતો ભટકતો કોઈ ગામમાં જતો રહે તો ક્યાં તો એનો શિકાર થઈ જાય છે અને ક્યાં તો કોઈને પકડીને ક્યાંક લઈ જાય છે. તો આ બધું થયું કેમ? કારણ કે આપણે એમની વસાહતો, એમનું આશ્રય, એમના જંગલો કાપી નાખ્યા. એટલે પછી એ રહેઠાણ અને ખોરાકની શોધમાં આમ તેમ ભટકતા રહે છે. અને મનુષ્ય સાથે સંઘર્ષમાં ઉતરે, માનવી સાથે સંઘર્ષમાં જ્યારે પણ એ ઉતરે છે ત્યારે ચોક્કસ એ મોતના મુખમાં જ જાય છે. આ રીતે આપણે આપણા લાભ માટે જે જંગલો કાપીએ છીએ, એમનું આશ્રય નિવાસ સ્થાન આપણે છીનવીએ છીએ, એને આપણા શોખ માટે એમનો શિકાર કરીએ છીએ, એમની ખાલ, માંસ, દાંત, હાડકાં અને વાળ માટે આપણે એમનો શિકાર કરીએ છીએ. આ બધા કારણથી વન્યજીવો ઉપર જોખમ આવી ચડ્યું છે. ટૂંકમાં વન્યજીવના જોખમમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તમે જો દરેક જોખમમાં માણસ જ છે, માણસ જ એમના ઉપર એક મોટું જોખમ છે. પણ જો આપણે આ સંતુલન બગાડીશું તો એક વખત માનવી પણ
મુશ્કેલીમાં આવી શકે તેવું છે. એટલે વન્યજીવમાં જોખમો જો આવ્યા હોય તો માત્ર માણસના કારણે આવ્યા છે. અને હવે ટોપિક છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો, કે આપણે શું કરવું જોઈએ કે એમનું રક્ષણ થાય. તો પહેલું કે બાળકોને શાળામાં જે અભ્યાસક્રમ આવે છે એમાં વન્યજીવનું મહત્વ શીખવવું જોઈએ, એનો નાશ ન થાય એવા પાઠ ભણાવવા જોઈએ, અને રક્ષણ કેવી રીતે થાય એને શીખવવું જોઈએ. અને તેમજ નાગરિકો માટે જાહેરમાં આ વન્યજીવની રક્ષા કેમ કરવી એના અમુક કાર્યક્રમ કરવા જોઈએ, કે જેના કારણે ભારતીયોમાં જાગૃતતા આવે, નાગરિકો જાગૃત બને અને પોતાનું ચુસ્ત પાલન કરે અને પોતે પણ બચાવે અને બીજાને નુકસાન કરતા હોય તો એનાથી પણ એને બચાવે. તો બીજું કે સખત કાયદો બનાવવો જોઈએ, કે જે કોઈ શિકાર કરશે એને દંડ થશે એ કાયદો બનાવવો જોઈએ, અને એ કાયદાનું પાછું ચુસ્તપણે અમલ પણ થવો જોઈએ. અમુક પક્ષીઓ જે જળકાંઠે વસતા હોય, અમુક તળાવમાં હોય, અમુક નદીમાં હોય, એની ફરતે એક જાળી કરીને એની જાળવણી કરવી જોઈએ અને સાચવવા જોઈએ. ખેતીમાં જંતુનાશકને બદલે જૈવિક કીટકનાશકનો ઉપયોગ કરવો જોઈએ, કે જેને કારણે જમીન દૂષિત ન થાય અને એ વનસ્પતિ ખાવાથી ગાય ભેંસ પણ બીમાર ન પડે. જંગલમાં દાવાનળ જે આગ લાગે છે એ આગને પહોંચી વળવા માટે પણ ત્યાં આસપાસ સાવચેતી માટે અગમચેતી પગલાં ભરવા જોઈએ, કે અચાનક આગ લાગે તો એમાં જે પ્રાણીઓ જે છે એનો બચાવ કરી શકીએ આપણે. તો આવા ઘણા બધા પગલાંથી આપણે વન્યજીવનું રક્ષણ કરી શકીએ છીએ. અને લાસ્ટ ટોપિક છે કે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. અત્યાર સુધી ભારત સરકારે કયા કયા પગલાં ભર્યા છે? તો આપણા દેશમાં પહેલેથી જ આ વન્યજીવના રક્ષણ માટે કાયદા બનતા આવ્યા છે. મૌર્ય યુગના રાજા અશોકના સમયથી જ આ કાયદા બનાવ્યા છે. આપણે એક પાઠ શીખ્યા નાગરિકની મૂળભૂત ફરજો, એમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં 2014ની વાત કરીએ તો 503 અભયારણ્ય છે, 102 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 14 છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ શું છે? તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જે વિસ્તાર નક્કી થયો હોય એ વિસ્તારમાં પરવાનગી વગર જવાની પણ છૂટ નથી હોતી, હરવા ફરવાની પણ છૂટ નથી હોતી. ટૂંકમાં એ જંગલી પ્રાણીઓનું નિવાસ સ્થાન છે, એમને એમના ઘરમાં ડિસ્ટર્બ કર્યા સિવાય રહેવા દો. માણસે ત્યાં પરવાનગી નથી, માણસને ત્યાં જવાની પરવાનગી નથી. એટલે આ જે અભયારણ્ય હોય કે રાષ્ટ્રીય ઉદ્યાનો હોય એ જે વિસ્તાર છે એ પ્રતિબંધિત વિસ્તાર છે અને પ્રાણીઓ માટે એક સુરક્ષિત વિસ્તાર છે. તો એમાં આપણે ઘણા પ્રાણીઓ માટે ઘણી યોજના બનાવી છે, જેમાં એક છે વાઘ પરિયોજના. દેશમાં વાઘની સંખ્યા જે ઘટતી હતી અને જે વાઘનો શિકાર થતો હતો એ રોકવા માટે સરકારે 1973માં 9 આરક્ષિત ક્ષેત્રો વિસ્તાર જાહેર કર્યા હતા, કે એ વિસ્તારમાં વાઘ સુરક્ષિત રહે છે, તેમાં વાઘનો શિકાર કરવો એ ગુનો ગણાશે. અને હાલ 48 વિસ્તાર એમાં આવરી લેવાયા છે. બીજી કઈ હતી સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો, આપણે વાત થઈ એમ, ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા અને આજે માત્ર એ ગીરમાં જ જોવા મળે છે. એટલી સંખ્યા ઘટી ગઈ છે. અને એમના રક્ષણ માટે 1972માં આ ગીર યોજના શરૂ કરવામાં આવી હતી. બીજી ઘણી યોજના છે જે ધોરણ 10માં આપણે ભણવાની છે. અહીં તમને માત્ર 2 યોજના આપી છે. અને સરકારે વાઘ, સિંહ, હાથી એ દરેક માટે અલગ અલગ યોજનાઓ બનાવી છે. મગર, એના માટે પણ યોજના બનાવી છે કે એની સંખ્યા વધતી રહે, એની પ્રજાતિ લુપ્ત ન થઈ જાય એ માટે સરકારે ઘણા બધા પ્રાણીઓ માટે આવી યોજનાઓ બનાવી છે. તમારો અહીંયા પાઠ પૂરો થાય છે. આવજો.